સુપ્રીમ કોર્ટે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના કાયદેસર વારસદારો દ્વારા જપ્ત કરેલી મિલકતો પરત કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાર્યવાહી ખતમ થવાનો અર્થ એ નથી કે જયલલિતાને ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસ અપ્રમાણસર સંપત્તિ સાથે સંબંધિત હતો, જેમાં જયલલિતાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જયલલિતાની ભત્રીજી જે દીપા અને ભત્રીજા જે દીપકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે જયલલિતાનો કેસ હવે કાયદેસર રીતે સમાપ્ત થઈ ગયો છે, તેથી તેમની મિલકતો સરકારને ટ્રાન્સફર ન કરવી જોઈએ. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના અને જજ સતીશચંદ્ર શર્માની બેન્ચે કરી હતી, જેમાં કર્ણાટક રાજ્ય વી જયલલિતા કેસમાં 2017ના ચુકાદાને ટાંકીને કોર્ટે જણાવ્યું હતું કે અપીલ પેન્ડિંગ હતી ત્યારે તેમના મૃત્યુને કારણે કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી હતી. આનો અર્થ એવો કરી શકાય નહીં કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય જયલલિતાની તરફેણમાં આવ્યો છે, જેના આધારે કોર્ટે મિલકતો પરત કરવાની અરજી ફગાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.